જે સતત તુલસી વિવાહનું જાજરમાન આયોજન ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર થયું છે તેની અપડેટ લઈને આવતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી રહ્યો છું। ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે સર્વિસ કરે છે અને આ વતનની અંદર પોતે બાળપણ પણ વિતાવ્યું છે અને આ સ્કૂલની અંદર પોતે અહીંયા અભ્યાસ પણ કરેલો છે, પરંતુ આજે બહારગામ રહે છે છતાં પણ આજે એને વતનનો પ્રેમ અહીંયા ખેંચીને લાવે છે। એવા અમિતભાઈ જાળમી આપણી સાથે ઉપસ્થિત થયા છે। જય માતાજી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ભારત વર્ષનો સુપ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર એટલે આપણે સૌ જાણીએ છીએ દેવ દિવાળી એટલે કે દેવોના વિવાહ। આજે તમને તુલસી વિવાહ વિશે થોડીક પૌરાણિક વાત કરીએ તો શા માટે તુલસી વિવાહ કરવામાં આવે છે, તો જાલંધર નામનો દૈત્ય રાજા જે એકદમ પૃથ્વી ઉપર પાપોનો કર્મ કરી અને સમગ્ર દેવોને ખૂબ જ હેરાન કરેલ, અને એમના પત્ની એકદમ પતિવ્રતા સતીવ્રતા એક પત્નીત્વ ધરાવનાર એવા વૃંદા, જેને હાલ આપણે તુલસી કહીએ છીએ, તો એ જાલંધરના જોરશોરથી કાળા કહેરથી દેવો છે એ વિષ્ણુના શરણે જાય છે। વિષ્ણુ ભગવાનને આજીજી કરે છે કે તમે આમનાથી અમને ઉગારો, એટલે વિષ્ણુ ભગવાન જે એમની પત્ની વૃંદા હોય છે એમનું સ્વરૂપ ધારણ કરે છે અને જે છે એ એમના પતિ સાથે શરીર સુખ માણે છે અને એમનું જે છે એ પતિવ્રતાનું ભંગ થાય છે અને વૃંદાને ખૂબ દુઃખ થાય છે। તેને પાછળથી ખ્યાલ આવે છે કે આ જે છે એ વિષ્ણુ ભગવાને જે છે એમનું સ્વરૂપ લીધું અને મારી પતિવ્રતા છે એ તૂટ્યું, એટલે એમને શ્રાપ આપે છે, કારણ કે એ પતિવ્રતા હતી, એને શ્રાપ આપે છે અને કહે છે કે તમારે પણ એક વખત છે એ પત્નીનો વિયોગ થશે। અને આપણે સૌ જાણીએ છીએ ભારતના ઇતિહાસમાં એક રામાયણ નામનો ગ્રંથ લખાઈ ગયો અને રામાયણમાં રામ અને સીતાનો જે છે એ વિયોગ થાય છે। ત્યારબાદ વિષ્ણુ ભગવાન જે છે એ આ જે પતિવ્રતા વૃંદાનો હોય છે એમને ખૂબ એમને પ્રસન્ન થાય છે અને એમને સરસ મજાનું વરદાન આપે છે અને કહે છે કે હવે આવનાર સમયમાં તમે પૃથ્વી ઉપર અવતરણ કરશો અને તમે જે છે એ તુલસીના છોડ સ્વરૂપે હશો અને મારા જ વિવાહ છે અને હું શાલિગ્રામ સ્વરૂપે તમારા સાથે મારા વિવાહ થશે। એટલે આપણે સૌ જાણીએ છીએ કે આવા તુલસી વિવાહ આજે અમારા સરસ મજાનું જે છે ખરેડાની પાવન ભૂમિ ઉપર યોજાણા છે। હરેશભાઈ કુગસિયા કે જેઓ આમના દાતા છે અને અહીંથી ખરેડા ગામમાં અત્યારે આખું 3 દિવસથી આ એવો માહોલ છે કે જાણી આપણે દેવો જે છે એ નીચે હોય ને એમના જેમ આપણે વિવાહ, આપણે એક ઘરે વિવાહ હોય છે વિજયભાઈ, એમનો આનંદ હોય, આ તો આખો દેવોનો વિવાહ છે, બરોબર। તો આવા વિવાહમાં આખા ખરેડા ગામ નહીં પણ આજુબાજુના ગામના બેન દીકરીઓ બધા જ, મોટી ઉંમરના વડીલો, નાના ભાઈઓ બહેનો, નાના બાળકથી માંડીને બધા મિત્રો સહભાગી બની અને આ વિવાહનો ખૂબ 1 મહિનાથી આનંદ જે છે એ ખરેડાની પાવન ભૂમિ ઉપર લઈ રહ્યા છે।